કચ્છ જિલ્લાના દર્દીઓને ઘર આંગણે જ મગજ અને કરોડરજ્જુ સંબંધિત જટિલ બીમારીઓનું ઉત્તમ નિદાન અને સારવાર મળી રહે તેવા આશયથી અમદાવાદની ખ્યાતનામ ઝાયડસ હોસ્પિટલ દ્વારા ભુજ અને ગાંધીધામ ખાતે એક વિશેષ ઓપીડી કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલના જાણીતા બ્રેન અને સ્પાઇન સર્જન ડોક્ટર રવિ ચૌહાણે પોતાની સેવાઓ આપી હતી। છેલ્લા 8 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત ડોક્ટર રવિ ચૌહાણે મગજ અને મણકાની વિવિધ તકલીફોથી પીડાતા અસંખ્ય દર્દીઓની તપાસ કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કેમ્પ દરમિયાન માથાનો અસહ્ય દુખાવો, ખેંચવાઈ, હાથ પગમાં લકવો, કમરનો દુખાવો, ગાદી ખસી જવી, મણકા સરકી જવા, પેશાબ ઝાડાની તકલીફ તેમજ હાથ પગમાં સૂનાપણું અને જળજણાટી આવી જેવી ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટરે તમામ દર્દીઓની ઝીણવટપૂર્વક તપાસ કરીને જરૂરિયાત મુજબ એમઆરઆઈ કે એક્સરે જેવા ટેસ્ટ કરાવવા માટે સૂચન કર્યું હતું। આ ઉપરાંત જે દર્દીઓને ઓપરેશન વિના રાહત થઈ શકે તેમ હતી તેઓને ચોક્કસ દવાઓ અને કસરતની સલાહ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે વાતચીત કરતા ડોક્ટર રવિ ચૌહાણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમાજમાં મગજ અને કરોડરજ્જુના ઓપરેશનને લઈને ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને ડર પ્રવર્તી રહ્યા છે। લોકોમાં એવી ખોટી માન્યતા છે કે આવા ઓપરેશન કરાવવાથી નુકસાન થાય છે અથવા દર્દી ક્યારેય સાજો થતો નથી, પરંતુ હવે તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ચૂક્યું છે। લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી હવે મગજ અને મણકાના ઓપરેશન અત્યંત સુરક્ષિત અને સફળ બન્યા છે। આવા ઓપરેશનમાં કોઈપણ પ્રકારની આડઅસર કે જટિલતા થવાની શક્યતા માત્ર 2 થી 5% જેટલી જ નહિવત હોય છે। આ આધુનિક સારવાર પદ્ધતિનો લાભ લઈને અસંખ્ય દર્દીઓ નવજીવન મેળવી રહ્યા છે અને પોતાની સામાન્ય જિંદગી જીવી રહ્યા છે। આ એક દિવસીય કેમ્પનું આયોજન ભુજમાં સવારે રઘુવંશી ચોકડી પાસે આવેલ LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે ગાંધીધામના ટાગોર રોડ પર આવેલી લીલા હોસ્પિટલ ખાતે આ કેમ્પનો લાભ સ્થાનિક દર્દીઓ લીધો હતો। મગજ અને મણકાની રિલેટેડ જે બી દર્દીઓની તકલીફો હોય એને તપાસીએ છીએ અને એને જે પ્રમાણે નિદાન કરીને આગળની બધી જે સારવાર હોય સર્જરીવાળી કે ઓપરેશન વગરની કે કસરતવાળી કે દવાઓવાળી એ એમને સૂચવતા હોઈએ છીએ। આજે અહીંયા કચ્છ વિસ્તારમાં ભુજમાં આપણે મગજ અને મણકાના જે તકલીફોવાળા દર્દીઓ હોય એ માટેનો કેમ્પ રાખ્યો હતો। એમાં માથાના દુખાવા છે, ખેંચ છે, વાઈ છે, હાથ પગના લકવા છે, કમરમાં દુખાવો, ગાદી ખસી જવી, મણકા ખસી જવા, પેશાબ ઝાડાની તકલીફ, પગના લકવાની તકલીફ, હાથ પગમાં સૂનપન ઝંઝણાટી આવી, આ બધા પ્રકારના જે તકલીફો હોય એ બધા દર્દીઓ આજે અહીં આવ્યા હતા અને એ બધાને આપણે જે તે પ્રમાણે એમનું તપાસ કરી આગળની જે બી નિદાન માટેની જે એમઆરઆઈ કે એક્સરે આપણે સૂચવ્યા અને એ પ્રમાણે જે બી દર્દીને આપણે વગર ઓપરેશનનો ઈલાજ હોય એ પ્રમાણેની દવાઓ અને કસરત સૂચવી અને જે દર્દીને ઓપરેશનની જરૂર હતી એને ઓપરેશન માટે સમજાયું। હાલ અત્યારે મગજ અને મણકાના ઓપરેશન માટે સમાજની અંદર ઘણી અંધશ્રદ્ધાઓ વ્યાપતી હોય છે। લોકો એમ વિચારતા હોય છે કે મગજ અને મણકાનું ઓપરેશન ના જ કરાવાય, પણ હવે અદ્યતન જે કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી મગજ અને મણકાની જે બધી સારવારો છે, ઓપરેશનો છે એ ઘણા સારા થઈ ગયા છે, પરિણામ સારા આવે છે। નુકસાન થવાની કે કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વી કેન સે કે <2 to 5% આપણે કહેતા હોઈએ છીએ અને જે આ ટેકનોલોજીનો લાભ લઈએ છીએ અને દર્દીઓને સારું થાય છે એ લોકોને તો આમ કહેવાય કે નવું જીવન જ મળતું હોય છે।